તન પૈણા આવો છે મારે એટલે આજા વાત જો આપણો ફોટો કોમ્પ્યુટર માં ખુલી ગયો છે ને આઈટીઆઈ આવી ગયા છે આઈટીઆઈ સાવરકુંડલા આ સબસ્ક્રાઇબર આવ્યો ને ચારું નો ન્યાન્યા ઉભો છે ભાઈ પેલા વિડિયો જોસ મારા હા શું નામ છે ચેનલ નું આલોક મહેતા બ્લોગ્સ હાલો ગુડ આફ્ટરનૂન હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડિયો ની અંદર ગુડ આફ્ટરનૂન એટલે કે ભાઈ હું છે ને ઉઠી જતો તો વહેલો પણ થોડું ઘણું કામકાજ હતું ને એટલે પછી આપણે મોડા નાયા ધોયા ને એવું બધું કામકાજ કર્યું અને વાગી ગયા છે તો 1 વાગી ગયો છે જમવા બેસી ગયા બધા જમી લીધું બા તમે તન પૈણા આવો છે મારે એટલે આજા વાત કરી નાખી ગુડુ આ કેમ આમ કેસ આમ કેમ કેસ આવડો ઊંચો થઈ હમ નહીં જાતે हम इसका હજી પેલા ટીટી બાકી છે દીદી નાની છે તું મોટો છે હું ખાલી ભાઈ હાઈટ માં મોટો છું આ વાત ન કરતા આજ પછી કરી વહુ લાવીશ વહુ ના હાથનું ખાવું છે હવે તો એ ગુડુ एक्सक्यूज मी थोड़ी बार आपका वीडियो बंद कर दिया जाए ક્યું एक छपलाई दिखाना है आपको ઈ જોયું મેં સરપ્રાઈઝ જોયું તું કેસો નહીં ભાઈ આ વાત ક્યાં કરી નાખી આ વાત ન કરતા બા આજ પછી ઓ તમે અરે મારે વહુ નો જોઈ ભાઈ મમ્મી મમ્મી શું મમ્મી ને તો ખાવ મમ્મી ભાઈ કપડા અંકેલે છે આવવા જો એને પેલા મમ્મી નું તો ખાવશું હવે છોકરા ને વહુ નું મોટું જોવું હે ભોળાનાથ અરે અરે કેવો લાવી ગયો છે ક્યાં જવું છે અહીંથી અહીંયા જવું છે એડમિશન કન્ફર્મ કરાવવા હાલો તે પપ્પા કરો ગાડી ચાલુ પલટીના જઈને ભાઈ નીકળવું છે અહીંથી અહીંયા એટલે કે આઈટીઆઈ એડમિશન કન્ફર્મ કરાવવા જો આપણો ફોટો કોમ્પ્યુટરમાં ખુલી ગયો છે ને ફોટો નીકળે છે ભાઈ ઘરે પાડી લીધો કા નીકળે છે અડોબી ફોટોશોપમાં હો કોઈને કહેતા નહીં નાનું મોટું થયેલા હું હાલો કોપી થઈ ગયા ઉબડ ખાબડ રસ્તા થઈ ગયા કેમ કે અહીંયા રોડ બને છે અને આપણે આઈટીઆઈ પૂગવા આવ્યા છે એ પાછા કેટલા 3 સવારી હું યાર રસ્તો ફેરવીને હાલું પછી ઓળખાણ ન હકવાયેલા માણાઈ કંટાળી જાય આઈટીઆઈ ની અંદર એન્ટર થવા આવ્યા અંગીલું એવું અમારું આઈટીઆઈ હો ભાઈ આઈટીઆઈ સાવરકુંડલા આઈટીઆઈ આવી ગયા છે આઈટીઆઈ સાવરકુંડલા અહીંયા હું લીધું છે ઇન્ડસ્ટ્રીયલ ટેકિંગ ઇન્સ્ટિટ્યૂટ સાવરકુંડલા ઇંગ્લિશ થોડું કાસું પાતળું આશી ઘાટીનો સોતરીનો માવો થાય છે આપણું તો ભાઈ પાછું છે ને એડમિશન અટકી ગયું કારણ કે છે ને હજી થોડાક ડોક્યુમેન્ટ દેવાના બાકી રહી ગયા છે એ થોડાક ઘરે ભૂલી ગયા થોડાક કઢાવવાના બાકી છે કેવલ જો અત્યારે કઢાવે છે અંદર જો અંદર કન્ફર્મેશન કરાવે તો એ કન્ફર્મેશન કરાવે છે એના ડોક્યુમેન્ટનું આપણે બાકી હજી તો એડમિશન કન્ફર્મ થાય ને પછી ડેઈલી આવવાનું ચાલુ કરવાનું છે હજી તો લગભગ 1.5 મહિનો વયો જાય એડમિશન કન્ફર્મ થાય 15 દિવસમાં પછી પાછું નામ આવે અને ઓલું શું કહેવાય કંઈક બીજું કંઈક કહેવાતું હોય અહીંયા છે ભાઈ અલગ અલગ જાતના ક્લાસ છે આપણે પછી છે ને આખું આઈટીઆઈ એક્સપ્લોર કરશું એમાં એકચ્યુઅલીમાં એવું છે ને કે કેવલનું એડમિશન થઈ ગયું કન્ફર્મ બરોબર પણ એને છે ને હજી નોન ક્રિમિનલ દેવાનું બાકી છે કારણ કે એ ક્રિમિનલ છે ભાઈ કાંઈ ક્રિમિનલ ના હું ઈદા ગોદડા વટીને હાલો ભાઈ હવે આપણે છે ને કાગળિયા કાઢવા જવાના ઘરે આવી જશે અને પાછા હવે નીકળવું છે ભાઈ અમારે કેવલભાઈ બાપા આવી જશે પાછું ક્યાં જવું કેવલા નોન ક્રિમિનલ કરવા હાલો હવે નીકળીએ પાછા મામલતદારે આવી જશે હું પપ્પા અને છે ને થાકી જશે દોડા કરી હજી કાગળિયા 2-3 કઢાવવાના છે ડોક્યુમેન્ટ કેવલ નહીં તે ઉપર જાય છે અને અમારે ઉપર જવાનું છે ને EWS કઢાવવાનું છે મારું ખુદનું કે તમે કમાવશો ભાઈ ક્રિએટર ને ફાઇનલી બધું કામ બામ પતાવી નાખ્યું છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને આજ કામના 2 દીથા દોડા દોડીમાં છે ને તાવ આવી ગયો હારો મજા બગડી ગઈ છે અને આ ભાઈ ને હું હવારમાં જવાનું છે તારે કમ્પ્લીટ થઈ ગયું કે વાહ જો આમ જો વ્યૂ કેવો જોરદાર આવે વાદળાનો બધાને એમ કે ફેક હશે એડિટિંગ ના ના એલા ભાઈ હાચીને વાદળા જોવો તમે આમ જોવો આજ તો મોસમ ભી ગવાય સૈયારા મૂવી જો આમ એમાં કડી આવે છે એક એ તે હજી ફિલ્મ જ નથી જોયું ફિલ્મ નો એને એક્ચ્યુઅલી માં હે ને પિક્ચર કહેવાય કોઈ કહેતો નહીં હા યાર સાંભળ્યું નથી ને તમે નથી સાંભળ્યું તો વાંધો નહીં અત્યારે છે ને આપણે રીલ શૂટ કરવાનું છે અહીંયા રીલ શૂટ કરીને એક ધાબે મેં એમાં 1.5 લાખ વ્યૂ આવ્યા વિધિ કરીને વાડમાં હાલો શૂટ કરવી છે ને કેમેરા ચાલુ તમને કેવું
તો તારે વિચારવું હતું કેમેરો ચાલુ હતો મારું ધ્યાન નહોતું. એવું છે. હાલો તો હવે આપણે છે ને શૂટ કરી નાખી ડાયલોગ બોલીને અને બીટીએસ ચેનલ સબસ્ક્રાઇબ કરી આ મારા પ્રમોશન વાળા જ ભેગા થઈ જાય બાકી ડિસ્ક્રિપ્શનમાં નાખી નહીં ડિસ્ક્રિપ્શનમાં કાંઈ નહીં આવે. હવે છે ને આપણે રીલ શૂટ કરી લઈને બીટીએસ નહીં જોવા મળે કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ભાઈ. તો આપણે છે ને સીધી રીલ શૂટ કરી જ છે અને રીલ જોઈ હોય ને તો નીચે મારી ઇન્સ્ટા આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જઈને ફોલો કરી નાખો ને તમારા ભાઈને એમાંય 10K કમ્પ્લીટ થવા આવ્યા છે. હમણાં જ 10K થઈ જવાના છે. સ્પ્લેન્ડરને લઈને બજાર એટલે કે નદીમાં નીકળી ગયા છે. રીલ તો શૂટ થઈ ગઈ છે. ગામમાંથી જઈને હું વિમલ ડોન વહી આવ્યા ને વિમલ અહીંયા બેઠો જોવો અત્યારે નાના સબસ્ક્રાઈબર વિમલ ના જોવો. વિમલ ના મારા નહીં, તારા સબસ્ક્રાઈબર મળવા આવે. હું કહેતો હતી કે હું કેસો મોજ છે ને જો આવી ગયો એટલે ભાઈ ક્રેઝ તો મારી કરતા ગાંડો વિમલ ડોન નો થઈ ગયો છે. સબસ્ક્રાઈબર તો મારા છે ને, ભલે ને એનો ક્રેઝ રહ્યો. હા ઓવર એક્ટિંગ કે 50 કાટ. ઓવર એક્ટિંગ નહીં, નામ જ બ્રાન્ડ છે. હું વિમલ ડોન. જો એટલે બ્લોગ માં લઈ લીધું. હાલ જો સબસ્ક્રાઈબર આવી ગયો ભાઈ મળવા અને આપણે છે ને તાબે થઈ હેઠે જવાય એવું નથી, ગળદી થઈ જાય પાછું. સબસ્ક્રાઈબર ને બ્લોગ માં લઈ લીધો. હાથ ઉષા કરે છે કઈ નથી. આમ જોતો ખરા ડી પેરીને હું સડી ઘરે સદા ઘરે કરવાની વસ્તુ સબસ્ક્રાઇબર બહુ ગલત મળે છે એ કરું. સડા ઘરે પહેરવાની વસ્તુ એ વાત બરોબર છે પણ સબસ્ક્રાઈબર છે ને એટલે કઈ કહેવાય નહીં. આપણે સમજી જા સબસ્ક્રાઈબર ને કાંઈ ન કહેવાય. તું કેવો માણસ છો, સબસ્ક્રાઈબર ને કાંઈ ન કહેવાય. એને આ તું અહીંથી ઠેકડો મારું હા મારી તા સબસ્ક્રાઈબર હાટું જીવ દઈ દેવાનો. તો બધા આઈસીયુ માં મળવા સબસ્ક્રાઈબર હાટું તારે જીવ દઈ દેવાનો કારણ કે તારા સબસ્ક્રાઈબર છે, તારા નામે હું સબસ્ક્રાઈબર કમાવું. મારા નહીં, ચેનલ ભલે મારી રહી પણ તારે જીવ દેવાનો. જેના ચેનલ બને ભાગડી એમ કીધું હોય તો પ્રમોશન થઈ ગયો લાય વિમલ ડોન નો કરું પ્રમોશન ભેગું જ્યાં કોઈ નહીં સંભાળે. જ્યાં નહીં સંભાળજો ભાઈ. નહીં સબસ્ક્રાઈબર વાત લાખ ની, પ્રમોશન તો આપણું હોય ને યાર. એમાં વાત નહીં કરવાની, એમાં પાગલા નહીં પડવાના, એમાં નહીં પડવાનું. અને હમણાં એક ક્વેશ્ચન છે ભાઈ કે ઘણા કમેન્ટ કરે છે ને ઘણા એમ કે છે સબસ્ક્રાઈબર કે તમે કમેન્ટ નો રિપ્લાય કેમ નથી આપતા. પણ કમેન્ટો ઘણી આવે ને એટલે હું રિપ્લાય ન આપી શકું. બટ છે ને આપણે 10K સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી એક Q&A વિડીયો જ રાખવાનો છે. ઇન્સ્ટામાં Q&A ની સ્ટોરી ચડાવી દઈ અને પછી જેને જે સવાલ પૂછવો હોય પૂછી લેજો ને જવાબ મળી જાય. પણ 10K સબસ્ક્રાઈબર પછી તો 2K થવા આવ્યા છે. 10K થાય ને પછી Q&A વિડીયો રાખવાનો છે ને પછી બધાને જવાબ દઈ દેવું. આપણે સવાલનો જવાબ બધાને મળી જાય. પણ અત્યારે કમેન્ટ જ એટલી આવે છે ને યાર અને સમય નથી રહેતો તો કેમ જવાબ આપવો. હું વાંચું છું બધાની કમેન્ટ ઓલરેડી વાંચું છું, નથી વાંચતો એમ નથી, વાંચું છું બટ રિપ્લાય કરવાનો ટાઈમ નથી યાર. અને મેં તમને કીધું એમ Q&A વિડીયો રાખશું ને આપણે એમાં બધાને જવાબ દેવાનો છે. સબસ્ક્રાઈબર આવ્યો ને ચારુનો ન્યાન્ય ઉભો છે ભાઈ, સાતો નથી. આ છે સબસ્ક્રાઈબર નો પ્રેમ. મારું નામ વિમલ ડોન. આ વિમલ ડોન ના થકી આપણા સબસ્ક્રાઈબર છે ભાઈ. સબસ્ક્રાઈબર નો પ્રેમ જ એટલો છે, કાંઈ નહીં. આપણે સબસ્ક્રાઈબર ને હેઠે જઈને મળી આવી ભાઈ. હવે તું એલા વિડીયો જોશ મારા? શું નામ છે ચેનલ નું? આલોક મહેતા વ્લોગ્સ. ઓહો એ સબસ્ક્રાઈબર. આ બધા રોસ્ટર કહેવાય, આને રોસ્ટર કહેવાય. હું કહેતો તો આપણે કન્ટિન્યુ રાખો. શું છે ચેનલ નું નામ મારા? આલોક મહેતા વ્લોગ્સ. રોજ જોશ સબસ્ક્રાઇબ કરેલ છે? કરે કહેવાય. કાંઈ નહીં, આવો સપોર્ટ કરતા રહેજો ભાઈ સબસ્ક્રાઈબરો. હો આનું નામ રાજવીર છે. શું નામ છે આનું? વિમલ ડોન. જો તારી આમ નામ બ્રેન્ડ છે વિમલ ડોન, તને કીધું લા હાસીન પણ અસલી નામ છે રાજવીર. હા અને બીજું નામ શું છે ઉર્ફે? વિમલ ડોન. સબસ્ક્રાઇબર વિમલ ડોન ગેસ. હવે આ ભાઈ બન આપણને ઇન્સ્ટામાં ફોલો કરસ, કરશો ને? અરે ઇન્સ્ટામાં શું નામ છે મારા આઈડી નું? આલોક મહેતા પછી 333. ઓહો વાહ. આમ તો સબસ્ક્રાઇબર 1489 એટલે કે પલટીના અને ઓનલી 6. આપણે 1489 ને બહાર કાઢી લીધી છે અને સ્વિફ્ટ આવી ગઈ છે. પપ્પા બહારગામ જતા ને ત્યાંથી આવી ગયા છે અને આપણે પલટીના લઈને જવાનું છે અત્યારે દવાખાને. દવાઈ લેવાની છે અને પ્લસ કે છે ને ભાઈ આ છે મેડિકલ રિપોર્ટ.
એ મેડિકલ રિપોર્ટમાં છે ને સિમ્બોલ મરવાના છે, એટલે કે લોગો મરવાના હોય ને, શું કહેવાય એને, કંઈક કહેવાય બિલ્લા કે એવું કંઈક કહેવાતું હોય છે. મને ભૂલાઈ ગયું, મગજમાં હતું પણ ભૂલાઈ ગયું. કેમેરો ચાલુ કર્યો ને તો અત્યારે છે ને ભાઈ હવે આને લઈને જવું છે આપણે દવાખાને. તો પલટીનાને કરીએ ઓન અને નીકળીએ. ઘરે આવી જશે આપણે દવાખાનેથી, દવા લઈ લીધી, રિપોર્ટ નું જે કામ હતું થોડું ઘણું એ પતાવી નાખ્યું છે. અને આપણે જમવાનું હતા ને એટલે અત્યારે જમવાનું છે રાતે. વિમલડોન આવ્યો છે કારણ કે જવાનું છે આગળ. અને આ જમવામાં છે ભાઈ આખા રીંગણા બટાકાનું શાક છે, ભાખરી છે, પછી સલાડ છે રે ને છાશ છે. બાકી ફૂલ ફેમિલી બેસી ગયા છે જમવા. આપણે જમી લઈએ. શું કે વિમલડોન નું હગાઈ નું એને પૂછે છે ને એ ખુદ જવાબ આપે. તમે પૂછી લો મમ્મી વિમલડોન ને શું કહેશે ને જરીક આપણે એને પૂછીએ. તો એને શું નામે બોલાય મમ્મી? વિમલ નહીં? કેમ નામ ભૂલાઈ જાય? એને હાસું નામ શું છે? તો વિમલ ઓલા વિરાટ કેમ કે મને યાદ નથી રહેતું. મારી યાદ એ વાત તો સારું છે. બાકી વિમલડોન તો ટ્રેન્ડિંગ માં હાલે. હું તારે હગાઈ કેદી કરવી પબ્લિક પૂછે છે. પૈસા દ્યો ને તેદી કે ને પૈસા દ્યો તું. એટલા જોશો ને એટલા બધા 1000 રૂપિયા દેજો હા તો સગાઈ હું લગન આ લે કરી નાખવા છે ને તારે એલા સીધી. ચાલી આવી ગઈ. હાલો ભાઈ હવે કેન્સલ કરો બધું. જમી કારવી લીધું છે અને છે ને મારે વિમલડોન ને જવું છે સ્વિફ્ટ ને લઈને છે ને ચક્કર મારવા. હવે એક ચક્કર મારી આવીને માંડ હાથમાં આવી છે તો 00006 3 લાખની નંબર પ્લેટ. એટલે જો ગાડી નહીં વેસાય હવે લાગતું નથી. કાંઈ નહીં, આપણે છે ને ભાઈ આટો મારી આવી. જો વિમલ બેસી ગયો અંદર. હાલો આટો મારી આવી આપણે ઝડપથી. જતા પહેલા છે ને ઓઇલ ચેક કરવું જરૂરી છે, કારણ કે ભાઈ હમણાંથી કીધું ને ઓઇલ ચેન્જ નથી કરાવ્યું ને તો ઓઇલ ચેક કરવું તો. ઓઇલ ચેક કરી નાખીએ આપણે. આવું છે કંઈક સુઝુકી ડિઝાયર નું એન્જિન છે. ઓઇલ ચેક કરે છે ભાઈ બાપા. હાલો કાઢ્યું જોઈ લો. આ રીતે કંઈક ઓઇલ ચેક કરવાનું હોય. જોઈ લો હવે જો હે આગળ રેખાય પાણી 1.5 લીટર ઓછું છે. કેટલું? 1.5 લીટર. ઓહો 1.5 લીટર ઓછું થઈ ગયું. હવે નાખવું જો હો. અત્યારે હાલે અમદાવાદ જઈને આવે. અમદાવાદ જઈને વહી આવશે. કાંઈ નહીં હાલો કરી જો બંધ. હાલો હવે હે ને આનો ચક્કર મારતા આવીએ આપણે. એક ગાડીને લઈને નીકળી ગયા છીએ ચક્કર મારવા. અને હવે છે ને ભાઈ ચક્કર આમથી આમ મારી લઈ અને વિમલડોન ખુદ ડ્રાઈવ કરે છે. આવડે છે ને તને? શીખું છું એલા. હજી શીખસ તું? હા તો વાંધો આવશે. આ ઠોકી ન દે જાય બી કે નહીં બીજું કઈ. ના એટલે સ્ક્રૂ ડ્રાઈવર નહીં, ડ્રાઈવર છે પાકો. એ બધી રેવા દેજો હો તું. એ માવા થૂકવાનું રેવા જો ને તમે હવે એકચ્યુઅલી માં. હાલો હવે શિફ્ટ ને લઈને છે ને ચક્કર મારીને આગળ જઈએ સીધા ઘરે આપણે. સ્વિફ્ટ નો ચક્કર મારીને આવી ગયા છે ઘરે. અને હવે મારે ને વિમલ ને જવું છે ક્યાં? અડ્ડે. હલો અડ્ડે જવા નીકળીએ. જેસર રોડે આવી ગયા છીએ. સ્પ્લેન્ડર ને કરી દીધી પાર્ક. અને કેટલા દીધા પાન નથી ખાતું ને તો આજ થોડું મૂડ સારું છે તો પાન ખાઈ લઈએ આપણે મહાદેવમાં. દાદાને કઈ પાન બનાવે. દાદા પાન બનાવો હાલો. મસ્ત નું આમ કેદું નથી ખાતું. ના હાસીને કેદું નથી ખાતું. તમે પાછા સિક્રેટ બહાર ન પાડતા. સિક્રેટ બહાર ન પાડતા. આપણે ઘરે આવી ગયા છીએ અને પાછું જવાનું છે આપણે 12 વાગ્યા છે ને 12 જવાનું છે. આપણો એક ભાઈબંધ આવે છે પણ એને આપણું ઘર નથી જોયું એટલે એને છે ને વિડીયો કોલ કરવાનો છે અને એ ઘર જોઈ લે એટલે અહીંયા લેવા આવે છે મને. અને પછી જવાનું છે અમારે બેને બહાર. તો એ આવે એની રાહ છે ખાલી. ભાઈબંધ આવી ગયો જો ગાડી લઈને. ઓહો ધીમી. પાન પાર્સલ કરાવી લીધું છે અને આ બાઇક લઈને જવાનું છે આપણે. ક્યાં જવાનું છે? જવાનું છે ઝીંઝુડા. આપણે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા જવું છે અને ત્યાં થોડા ઘણા ભાઈબંધ આપણા બધા ત્યાં જ છે એટલે ત્યાં બેઠકે જવું છે અને એ બધાને પાણી અંબાવાના છે. તો ત્યાં આપણે જઈ અને તમને દર્શન કરાવી.
આ બાઇક લઈને જતા હતા. પલ્સર ની બાઇક છે, આખું નામ તો મને નથી આવડતું. રસ્તામાં અમારા પાન પડી ગયા છે, હાલાત જોવો. પોગી ગયા છે ખોડિયારમાંના મંદિરે ઝીંઝુડા, અને અહીંયા અવાજ ભાઈ ફૂલ ગુંજે છે. મંદિર તો બંધ છે પણ તોય તમને દર્શન કરાવું, દર્શન કરી લો તમે. જય હો રાજ રાજેશ્વરી ખોડિયાર. રાતના ઓલરેડી 12 વાગ્યા છે ને ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા આવ્યા છે. કેવલ ની બધા અહીંયા છે, એને પ્રોગ્રામ ગોઠવો તો અહીંયા મંદિરે જમવાનો ભાઈ, તો એ બધા જમે છે પાછળ ને આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે. દર્શન કરી લઈ પછી ઘડીક ભાઈબંધ વારે બેસી કરીને નીકળશું પછી ઘરે. આપણે તમને અહીંનો નજારો દેખાડું બહારનો. જો આમ આગળ તમને બહાર જઈને છે ને બતાવું નજારો કેવો છે. આવી ગયા છે અહીંયા છે ને ભાઈ મંદિરની બહાર, અને અહીંથી તમે લોકેશન જુઓ, આખા ઝીંઝુડાનું લોકેશન બતાવે છે. અહીંથી આમ જુઓ, આખું ઝીંઝુડા બતાવીને ખાલી લાઇટ્સ જ બતાવી, કારણ કે આ ડુંગરો છે. અહીંથી વ્યૂ આવે ને, ઓલા બધા જુઓ જમીન ઊભા છે. શું ભાઈ જો આપણે અહીંયા ઘડીક બેસીએ, અહીંનો નજારો જ કંઈક અલગ છે. આમ આંખું ટાટી થઈ જાય જોઈ જોઈને ભાઈ, મજા આવી જાય. ને બાઇક એટલી બગાડી છે ને કે આંખો લાલ થઈ ગઈ છે. આવી ગયા છે બાઇકના લઈને ઠાકર ધણીમાં. નાસ્તો કરવા આવ્યાથી ગાંઠિયા ખાઈ લઈ, થોડીક નાસ્તો કરી લઈ. ભૂખ લાગી છે ને તો નાસ્તો કરી લઈને પછી જઈ ઘરે આપણે. ગાંઠિયા આવી ગયા છે ફાઇનલી, અને જેઠાલાલ ચાલુ છે ને આ ભાઈ જેઠાલાલ જોવે છે. ખાવાનું ન ઉતરે એની વગર? કેમ? મજા આવે જોવાની, ટેવ પડી ગઈ છે મીતે, બીજું કાંઈ નથી. આ બધાને ટેવ હોય જેઠાલાલ જોતા જોતા. આપણે તો સૌરવ જોશીનો વ્લોગ જોતા જોતા તમે. હવે નાસ્તો કરી લઈએ આપણે. નાસ્તો થઈ ગયો છે અને વાતાવરણ જો ફૂલ અંધારા વાળું ચારે બાજુ. જો ગાડી થઈ ગઈ ચાલુ. ઠાકર ધણીમાં નાસ્તો કર્યો અને હવે નીકળવું છે ઘરે. અવાજ જોવો તમે ખાલી આનો. લીવર મારી દેતો ઓમ, લીવર. ઓમ જાય છે. સ્વિફ્ટ પડી છે આપણી, પપ્પાને જવાનું છે. સ્વિફ્ટને લઈને છે ને બહાર ગામ આગળ 3 વાગે જવાનું છે. ઓલરેડી 2 તો વાગી ગયા છે. પોગી ગયા છીએ આપણે ઘરે, 2 વાગી ગયા છે. હવે વહેલા આપણે છે ને એડિટિંગ કરી નાખીએ. તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.